હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેન્સની થિયરી લિક્વિડિટી ટ્રેપ એટલે કે તરલતા જાલ વિશે જોશું. બરાબર. તો લિક્વિડિટી ટ્રેપ જે છે એ એવી સ્થિતિ છે જેમાં વ્યાજનો દર જે છે એ ખૂબ નીચે વયો જાય છે, છતાં લોકો બોન્ડ ખરીદવાને બદલે પૈસા જે છે એ તરલ એટલે કે રોકડ સ્વરૂપે પોતાના પાસે રાખવાનું પસંદ કરે છે. આમાં કેન્સે જે લિક્વિડિટી ટ્રેપ વિશે કહેલું છે એ સિચ્યુએશન જે છે એ મંદીમાં આવે છે, કે જ્યારે અર્થતંત્ર મંદીમાં હોય ત્યારે આ લિક્વિડિટી ટ્રેપની સિચ્યુએશન આવે છે. ત્યારે વ્યાજના દર એ ખૂબ નીચા વયા જાય છે અને જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ મોનેટરી પોલિસી અપનાવે છે એટલે કે નાણાકીય નીતિ અપનાવે છે, ત્યારે મની સપ્લાય અગર ઇન્ક્રીઝ કરશે એટલે નાણાંનો પુરવઠો વધારશે તો પણ ઇન્ટરેસ્ટ રેટ જે છે હવે ઘટશે નહીં. બરાબર. ઇન્ટરેસ્ટ રેટ જે છે એ સ્થિર થઈ જાય છે, એટલે એટલી નીચી સિચ્યુએશનમાં આવી ગયા હોય છે ઇન્ટરેસ્ટ રેટ, એટલે 1% આપણે કહી દઈએ. બરાબર. એટલા નીચા ઇન્ટરેસ્ટ રેટ હોય છે ને કે આરબીઆઈ અગર મની સપ્લાય એટલે નાણાંનો પુરવઠો વધારશે તો પણ અર્થતંત્ર જે છે એ મંદીમાંથી બહાર આવી શકશે નહીં. એટલે આ મંદીની સિચ્યુએશન હશે ત્યારે આરબીઆઈની મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ જે છે એ નિષ્ફળ જાય છે. અહીંયા અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવામાં સક્ષમ રહેતું નથી. ત્યારે કેન્સ શું કહે છે કે કેન્સ એમ કહે છે કે અહીંયા ગવર્મેન્ટે આવવું જોઈએ. બરાબર. ગવર્મેન્ટ જે છે એ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધારશે અને ટેક્સને કમ કરશે, ટેક્સને ઓછા કરશે. બરાબર. તો અર્થતંત્ર જે છે એ મંદીમાંથી બહાર આવી શકે છે. ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધારશે એટલે શું કરશે કે ઇકોનોમી એટલે અર્થતંત્રમાં ડેફિશિટ ડિમાન્ડ છે, ડેફિશિટ ડિમાન્ડ એટલે માંગની કમી છે. બરાબર. અર્થતંત્રમાં માંગની કમી છે, એના કારણે આ લિક્વિડિટી ટ્રેપની સિચ્યુએશન આવેલી છે. બરાબર. તો આ માંગની કમી પૂરી કરવા માટે ગવર્મેન્ટ શું કરશે કે લોકોને રોજગારી દેશે. બરાબર. તો રોજગારી દેશે તો હવે એને સરકાર ઉપર વિશ્વાસ બેસશે અને રોજગારી દેશે તો એ આગળ ડિમાન્ડ કરશે, અને જો ઇકોનોમીમાં ડિમાન્ડ વધશે તો અર્થતંત્ર જે છે એ મંદીમાંથી બહાર આવી શકે છે. એટલે અહીંયા જે છે એ કેન્સ ગવર્મેન્ટના રોલને ઇમ્પોર્ટન્ટ માને છે કે આપણે જો આ લિક્વિડિટી ટ્રેપની સિચ્યુએશનમાંથી બહાર આવવું હોય, મંદીમાંથી બહાર આવવું હોય તો ગવર્મેન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે અહીંયા સમજૂતીમાં જોઈએ તો વ્યાજના દર જે છે એ ખૂબ નીચા સ્તરે આવી જાય છે. લોકો એવું માને છે કે હવે વ્યાજના દર આગળ જઈને વધશે. બરાબર. અને વ્યાજના દર વધશે તો બોન્ડના પ્રાઇસ જે છે એટલે કે બોન્ડના ભાવ જે છે એ ઘટશે. બરાબર. અને તેથી લોકો બોન્ડ ખરીદવાને બદલે પૈસા જે છે એ રોકડ સ્વરૂપે પોતાના હાથમાં રાખે છે. હવે આમાં શું કહેવા માંગે છે તો અહીંયા હું તમને સહેલાઈથી સમજાવી દઉં કે આમાં શું કહેવા માંગે છે. તો સૌથી પહેલાં આપણે બોન્ડ પ્રાઇસ અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે એ સમજીએ. તો બોન્ડ પ્રાઇસ બોન્ડ ભાવ જે છે, બોન્ડ જે છે એ સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. બરાબર. ધારો કે બોન્ડનો ભાવ જે છે એ 100 રૂપિયા છે. બરાબર. અને સરકાર દર વર્ષે જે છે એ 5% ઇન્ટરેસ્ટ રેટ પે કરે છે. બરાબર. એટલે એ 0 કૂપન બોન્ડ હોય છે. એટલે બોન્ડનો ભાવ અગર 100 રૂપિયા હશે ને એમાં 5% ઇન્ટરેસ્ટ મળવાનું હશે. બરાબર. તો એનો મતલબ બોન્ડનો ભાવ જે છે એ 95 રૂપિયા હશે અને એને જે છે એ 100 રૂપિયા છેલ્લે મળશે, એટલે 5% વધારે મળશે. એ લેશે એ 95 રૂપિયામાં લેશે પણ એને મળશે એ 100 રૂપિયા મળશે, એટલે 5% એને વધારે મળે છે. બરાબર. આવી રીતના જે છે એ બોન્ડ એ 0 કૂપન બોન્ડ હોય છે, 0 કૂપન બોન્ડ. બરાબર. તો અહીંયા શું છે કે બોન્ડના ભાવ અગર વધશે, બરાબર, 95 છે એની જગ્યાએ હવે બોન્ડનો ભાવ થયો 97 રૂપિયા, તો આ ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ઘટી જશે ને. હવે આ 100 વાળું છે એમાં 3% જ ઇન્ટરેસ્ટ રેટ મળશે હવે એને. અને બોન્ડની પ્રાઇસ અગર ડિક્રીઝ થશે, જો એ 95 છે એની જગ્યાએ આપણે 80 લઈ લઈએ તો એને 20% ઇન્ટરેસ્ટ મળશે ને, એટલે 20% એને વધારે પૈસા જે છે એ મળશે. બરાબર. એટલે બોન્ડની પ્રાઇસ અગર ઘટશે, અહીંયાથી આપણે શું જોવા મળે છે કે જ્યારે પણ બોન્ડની પ્રાઇસ ઘટશે તો ઇન્ટરેસ્ટ રેટ જે છે આપણે વધારે મળે છે, અને બોન્ડની પ્રાઇસ અગર વધી જશે તો આપણે ઓછું ઇન્ટરેસ્ટ રેટ મળશે. બરાબર. તો અહીંયા જે છે એ લિક્વિડિટી ટ્રેપની સિચ્યુએશનમાં શું છે કે વ્યાજનો દર જે છે એ ખૂબ નીચો છે. હવે ભવિષ્યમાં જે છે વ્યાજનો દર વધશે એવી આશા રાખે છે લોકો, કે અત્યારે તો ભાઈ બોન્ડ વ્યાજનો દર જે છે એ ખૂબ નીચો છે. બરાબર. અને અત્યારે જે છે એ બોન્ડ પ્રાઇસ વધારે હશે, એટલા 97 રૂપિયાવાળી પ્રાઇસ હશે અને ખાલી 3% જ ઇન્ટરેસ્ટ રેટ મળતું હશે. પણ હવે આગળ બોન્ડ
હવે આગળ ઇન્ટરેસ્ટ રેટ અગર વધશે, બરાબર, એટલે વ્યાજનો દર વધશે તો એને ઓછી બોન્ડ પ્રાઇસ એને વધારે ઇન્ટરેસ્ટ મળશે. એટલે આ 80 રૂપિયાવાળો કેસ તમે જોઈ લો કે બોન્ડ પ્રાઇસ ઓછી છે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ એને વધારે મળશે. એટલે લોકો એવું વિચારે છે કે ભવિષ્યમાં વ્યાજનો દર જે છે એ વધશે, અને ભવિષ્યમાં વ્યાજનો દર વધશે તો બોન્ડના ભાવ જે છે એ ઘટશે. અને લોકો જે છે એ હાલમાં શું કરશે, અત્યારે એ બોન્ડ નહીં ખરીદે, કારણ કે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ બહુ ઓછો છે ને, એટલે અત્યારે બોન્ડ ખરીદવાને બદલે પૈસા જે છે એ રોકડ પોતાના હાથમાં રાખે છે. બરાબર, તો આ તમને સહેલાઈથી હવે સમજાઈ ગયું હશે કે બોન્ડ પ્રાઇસ અને ઇન્ટરેસ્ટ રેટ, બરાબર, એ કેવી રીતના એકબીજા સાથે જોડાયેલા છે. તો લોકો ભવિષ્યનું સોચે છે કે ભવિષ્યમાં ઇન્ટરેસ્ટ રેટ વધશે ત્યારે બોન્ડ પ્રાઇસ જે છે એ ઘટશે, અને ભવિષ્યમાં હું બોન્ડમાં પૈસા રોકીશ, બરાબર, ભવિષ્યમાં રોકીશ એટલે અત્યારે જે છે હું બોન્ડ નહીં ખરીદું, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ઓછું છે, બરાબર, ઇન્ટરેસ્ટ રેટ ઓછું છે એટલે હું અત્યારે બોન્ડ નહીં ખરીદું અને મારા પૈસા જે છે એ રોકડ સ્વરૂપે મારા હાથમાં રાખીશ, બરાબર. તો આ રીતે જે છે આ વ્યાજનો દર અને બોન્ડ પ્રાઇસ જે છે એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા શું થાય છે કે આરબીઆઈ જે છે એ મની સપ્લાય વધારે છે, બરાબર, એટલે નાણાંનો પુરવઠો અગર વધારે છે તો પણ લોકો જે છે પૈસા ખર્ચતા કે રોકાણ કરતા નથી, એટલે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા વધતું નથી, બરાબર. અહીંયા ઇન્ટરેસ્ટ રેટ જે છે એ એટલું નીચા સ્તરે આવેલું છે કે અહીંયા જે છે એ લોકો રોકાણ પણ નથી કરતા. હવે તમને એમ થશે કે ઇન્ટરેસ્ટ રેટ તો ઓછું છે તો જે રોકાણ કરતા હોય, બરાબર, જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય મશીનરીમાં, એ લોકોને તો ફાયદો થાય ને કે એને ઓછા ઇન્ટરેસ્ટ રેટ ઉપર એને લોન મળી જાય છે એના મશીન માટે, બરાબર. તો એ ઇન્વેસ્ટમેન્ટ શું કામ નથી કરતા, બરાબર. અહીંયા તમારે યાદ રાખવાનું કે આ મંદીની સિચ્યુએશન છે, મંદીની સિચ્યુએશન છે એટલે ડિમાન્ડ પૂરતી નથી. અહીંયા ડિમાન્ડ પૂરતી નથી એટલે જે પ્રોડ્યુસર છે એને લેબરને પણ ફાયર કરેલા છે, લેબર જે છે એને નોકરીમાંથી કાઢેલા છે, અને એની પાસે એક સ્ટોકમાં જે વસ્તુ પડેલી છે, બરાબર, એના પાસે સ્ટોકમાં વસ્તુ પડેલી છે, એટલે એ હવે આગળ ઇન્વેસ્ટમેન્ટ કરશે નહીં, બરાબર. એટલે આ જે સિચ્યુએશન છે એ એવી સિચ્યુએશન છે જેમાં ડિમાન્ડ ખૂબ ઓછી છે અને લોકો પાસે રોજગાર પણ ઓછો છે, એટલે એ ડિમાન્ડ નથી કરતા, અને પ્રોડ્યુસર જે છે એના પાસે પણ સ્ટોક પડેલો છે એટલે એ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, બરાબર. આ લિક્વિડિટી ટ્રેપ એવી સિચ્યુએશન છે કે લોકો પણ પૈસા ખર્ચા કરતા નથી અને ઇન્વેસ્ટર જે છે એ પણ રોકાણ કરતા નથી, પ્રોડ્યુસર જે છે એ રોકાણ કરતા નથી. ઇન્ટરેસ્ટ રેટ એ વધુ નીચે જતો નથી. આ ઇન્ટરેસ્ટ રેટ નીચે ગયેલો છે એ એટલો બધો નીચે છે કે હવે આનાથી નીચે જવું પોસિબલ જ નથી, અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ પણ વધતું નથી અને નેશનલ ઇન્કમ અને એમ્પ્લોયમેન્ટમાં પણ વધારો થતો નથી. અહીંયા રોજગારી કે રાષ્ટ્રીય આવક એ બંને જે છે એમાં વધારો થતો નથી, બરાબર. એટલે કે મોનેટરી પોલિસી લગભગ નિષ્ક્રિય બની જાય છે. એટલે અહીંયા લિક્વિડિટી ટ્રેપની સિચ્યુએશનમાં યાદ રાખવાનું કે મોનેટરી પોલિસી જે છે એ નિષ્ક્રિય બની જાય છે, બરાબર. અહીંયા લિક્વિડિટી ટ્રેપની સિચ્યુએશનમાં શું થશે કે પૈસા આરબીઆઈ બજારમાં મૂકશે તો પણ લોકો જે છે રોકડ પોતાના હાથમાં રાખે છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ આગળ કરતા નથી, બરાબર, ઇન્વેસ્ટમેન્ટ આગળ થતું નથી. હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો આ જે છે એ લિક્વિડિટી પ્રેફરન્સ કર્વ છે, બરાબર. તો ખૂબ જ નીચા દરે લિક્વિડિટી પ્રેફરન્સ કર્વ જે છે એ આડી રેખા એટલે કે અહીંયા પરફેક્ટલી ઇલાસ્ટિક બની જાય છે. આપણે કાલે આ લિક્વિડિટી પ્રેફરન્સ કર્વ વિશે જોયું હતું, બરાબર, કે એ જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળતી રેખા હોય છે, બરાબર. તો કેવી રીતે, તો આપણે કાલે જોયું હતું કે સટ્ટાકીય માંગ, બરાબર, સટ્ટાકીય નાણાકીય માંગ અને વ્યાજનો દર, આ બંને વચ્ચે નેગેટિવ રિલેશન એટલે વ્યસ્ત સંબંધ છે, એટલે આ નીચે તરફ ઢળતી રેખા હોય છે. પણ આ લિક્વિડિટી ટ્રેપ એવી સિચ્યુએશન છે જ્યાં આ લિક્વિડિટી પ્રેફરન્સ કર્વ જે છે એ અહીંયા ઇલાસ્ટિક બની જાય છે. અહીંયા જે છે એ ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ફરક પડતો નથી, ઇન્ટરેસ્ટ રેટ જે છે એ સેમ રહે છે. જો અહીંયા આરબીઆઈ મની સપ્લાય M2થી વધારીને M3 કરી નાખશે ને તો પણ ઇન્ટરેસ્ટ રેટ જે છે એ વધશે નહીં, અને મની સપ્લાય અગર ઇન્ક્રીઝ કરવામાં આવશે તો ઇન્વેસ્ટમેન્ટ પણ વધશે નહીં અને
લોકો જે છે એ ડિમાન્ડ પણ વધારશે નહીં. બરાબર. તો આ આરબીઆઈ એટલે કે સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ જે છે એ લિક્વિડિટી ટ્રેપની સિચ્યુએશનમાં ઇનઇફેક્ટિવ હોય છે, એટલે નિષ્ક્રિય હોય છે. બરાબર. તો અહીંયા કેન્સ એનો ઉપાય શું કહે છે કે અહીંયા ગવર્મેન્ટે આવવું પડશે, ગવર્મેન્ટે પોતાની ફિસ્કલ પોલિસી અપનાવવી પડશે, એટલે કે રાજકોષીય નીતિ અપનાવવી પડશે અને અહીંયા ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધારવું પડશે. ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધારશે એટલે કેન્સે જે કીધું હતું એવી રીતના કે ખાડો ખોદો અને ભરો, એવી રીતના ગવર્મેન્ટ જે છે એ લોકોને રોજગારી પૂરી પાડશે. રોજગારી પૂરી પાડશે તો લોકોને વિશ્વાસ આવશે કે હા, હવે અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી શકે છે, એટલે પોતે જે છે એ ડિમાન્ડ ઊભી કરશે. ડિમાન્ડ ઊભી કરશે એટલે પ્રોડ્યુસર જે છે એ પણ આગળ વધારે ને વધારે માંગને પહોંચી વળવા માટે આગળ પ્રોડક્શન વધારશે અને લેબર પણ હાયર કરશે. બરાબર. તો આવી રીતના જે છે એ લિક્વિડિટી ટ્રેપની સિચ્યુએશનમાંથી બહાર આવવું હોય તો અહીંયા ગવર્મેન્ટની ફિસ્કલ પોલિસી જે છે એ ઇફેક્ટિવ બની જાય છે. બરાબર. પણ અહીંયા મની સપ્લાય વધારવાથી વ્યાજના દરમાં કોઈ પણ ફેરફાર થતો નથી. બરાબર. તો અહીંયા આપણે એક ઉદાહરણ જોઈ લઈએ તો માનો કે વ્યાજનો દર જે છે એ 1% છે. બરાબર. અને કેન્દ્રીય બેંક જે છે એ વધારે રૂપિયા બજારમાં મૂકે છે, એટલે અહીંયા મની સપ્લાય એટલે નાણાંનો પુરવઠો એ વધારવાની કોશિશ કરે છે. તો લોકોને લાગે છે કે વ્યાજનો દર જે છે એ વધશે, ભવિષ્યમાં વધશે હવે, એટલે એ બોન્ડ પ્રાઇસ જે છે એ ઘટશે. મેં તમને હમણાં રિલેશનશિપ સમજાવ્યું એવી રીતના કે બોન્ડ પ્રાઇસ અને ઇન્ટરેસ્ટ રેટ બંને વચ્ચે નેગેટિવ રિલેશન છે, એટલે અહીંયા ઇન્ટરેસ્ટ રેટ વધશે તો અહીંયા બોન્ડ પ્રાઇસ જે છે એ ઘટી જશે. એ ભવિષ્યમાં એવું થશે એટલે એ શું કરશે કે એ વિચારશે કે હા, ભવિષ્યમાં એવું થાય ને ત્યારે હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ. બરાબર. બોન્ડમાં. તેથી તેઓ બોન્ડ ખરીદવાને બદલે અત્યારે જે છે પૈસા રોકડ સ્વરૂપે પોતાના હાથમાં રાખે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. બરાબર. આપણે એક લાઇનમાં યાદ રાખવું હોય તો લો ઇન્ટરેસ્ટ રેટ હોય છે. બરાબર. લિક્વિડિટી ટ્રેપમાં જે છે એ ઇન્ટરેસ્ટ રેટ એટલે વ્યાજનો દર જે છે એ ખૂબ નીચો હોય છે. લોકો જે છે એ કેશ હોલ્ડિંગ વધારી દે છે, એટલે રોકડ જે છે એ પોતાની પાસે ઇન્ક્રીઝ કરી દે છે અને બોન્ડની ડિમાન્ડ જે છે એ પણ ઘટી જાય છે અહીંયા, કારણ કે બોન્ડના પ્રાઇસ જે છે અહીંયા વધારે હોય છે. ઇન્ટરેસ્ટ રેટ ઓછો હશે એટલે બોન્ડના પ્રાઇસ મેં કીધું એવી રીતના 97 રૂપિયા વધારે હશે, એટલે બોન્ડની ડિમાન્ડ પણ ઘટી જશે અને મોનેટરી પોલિસી અહીંયા ફેલ જાય છે. અને આના ઉપાય માટે કેન્સે શું કીધું હતું કે ફિસ્કલ પોલિસી અપનાવો. ફિસ્કલ પોલિસી અપનાવી ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધારશે તો મલ્ટીપ્લાયર ઇફેક્ટથી લોકોના હાથમાં ઇન્કમ વધશે અને અર્થતંત્ર જે છે એ મંદીની સિચ્યુએશનમાંથી અથવા તો લિક્વિડિટી ટ્રેપની સિચ્યુએશનમાંથી બહાર આવી શકે છે. બરાબર. તો આ જે છે એ કેન્સની લિક્વિડિટી ટ્રેપની થિયરી છે. બરાબર. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.